2025 આપણા માટે બહુ જ ખરાબ ગયું છે. કઈ રીતે કે બહુ જ એક્સિડન્ટ થયા છે, પ્લેન ક્રેશ થયા છે, ફાયરિંગ થઈ છે, ફાયર થયું છે. પર્સનલી લાઈફની વાત કરીએ, ડિવોર્સથી લઈને બ્રેકઅપથી લઈને પરિવારમાં વાદ વિવાદમાં પણ ખરાબ અસર જોવા મળ્યું છે. આ વર્ષ બહુ જ ખરાબ સ્થિતિમાં પસાર થયું છે. પછી રિલેશનશિપ હોય કે કેરિયર સુધી હવે બધાને આ વિચાર આવતું હશે કે 2026નું વર્ષ કેવું રહેશે. તો એની માહિતી હું તમને આ વિડીયોમાં આજે જણાવીશ. આ માહિતી પહેલા વિડીયોને શેર કરી દેજો અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો 2026 કોની માટે સારું રહેશે? તો ડેટ ઓફ બર્થની અકોર્ડિંગ વાત કરીએ તો જેનું મૂલાંક 1, 10 અથવા 28 આવે છે, આ ડેટ ઓફ બર્થમાં જન્મેલા વ્યક્તિઓ માટે આ વર્ષ ખૂબ જ શુભ અને સારું રહેશે. અને કોની માટે આ વર્ષ સારું નથી, ચાલો એ પણ જણાવી દઉં. આ વર્ષના ડેટ ઓફ બર્થના લોકો એટલે કે 7 અને 8 તારીખે જન્મેલા લોકોને થોડુંક તકલીફોનો સામનો કરવો પડશે. 2026માં પ્રોબ્લેમ ફેસ કરવી પડશે. ડેટ ઓફ બર્થ નંબર 7 અને બીજો ડેટ ઓફ નંબર 8 એટલે કે કેતુ અને શનિ માટે આ વર્ષ સારું નથી, પરંતુ બીજા મૂલાંક માટે આ વર્ષ બહુ જ સારું પરિણામ આપશે. કેરિયરમાં, રિલેશનશિપમાં જે કંઈ ઇસ્યુ ચાલી રહ્યા છે એ હવે સમાપ્ત થઈ જશે અને સંબંધોમાં સુધારો આવશે. તમે 2025માં જે કંઈ ફેસ કરી રહ્યા હતા, હવે બધું 2026માં તમારે દરેક પ્રોબ્લેમની રિકવરી આવશે. તમારે પણ 1, 10, 28 અથવા 7 કે 8 જન્મ તારીખ છે તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી.